જ વરસાદી માહોલ છવાયેલો છે। તાલુકાના ધરુસણ, મેલસણ, વાગડોદ, વદાની, જંગરાલમાં વરસાદ થઈ રહ્યો છે। અનેક ગામ અને વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો પાટણમાં હાલ ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। છેલ્લા 24 કલાકથી અહીં અવિરત વરસાદ ચાલુ છે, જેને પગલે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। પાટણનું એસટી ડેપો પાણીમાં ગરકાવ થઈ ગયું છે। બસ સ્ટેન્ડ પણ પાણી થઈ જતા મુસાફરોને હાલાકી પડી રહી છે। રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે। મુસાફરોને કાદવ કીચડમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। પાટણ શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જે હાઈવે પર જે હંગામી બસ સ્ટેન્ડ બન્યું છે તેમાં પાણી ભરાઈ જતા મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે પાટણના જે હંગામી બસ સ્ટેન્ડ છે તેની અંદર ત્યાં જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડમાં સંપૂર્ણ રીતે વરસાદી પાણીની અંદર ગરકાવ થઈ જતા અહીંયા આવતા મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। બિલકુલ અહીંયા બસ સ્ટેન્ડ છે તે બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। અહીંયા બસો તો ઊભી રહેવાની કોઈ વ્યવસ્થા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક મુસાફરોને બસ સ્ટેન્ડની અંદર કેવી રીતે આવો એ રીતે આવવું એ પણ એક મોટો પ્રશ્ન છે। ત્યારે એક તરફ જે નવીન જે બસ સ્ટેન્ડ બની રહ્યું છે તે 5 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ તે બસ સ્ટેન્ડ હજુ કાર્યરત થવા પામ્યું નથી અને હંગામી બસ સ્ટેન્ડની અંદર આ પ્રમાણે જે વરસાદી પાણી ગરકાવ થઈ જતા મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો હાલ તો કરવાનો વારો આવ્યો છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ। પાટણનું બસ સ્ટેન્ડ એટલે ખંડેર બસ સ્ટેન્ડ છે। જો પબ્લિકનો એકદમ હેરાન થવાની પરિસ્થિતિ છે। જો 13 મહિનાની અંદર 14 મહિનાની અંદર સંસદ બનતું હોય તો એની અંદર પાટણનું બસ સ્ટેન્ડ 24 મહિનાથી બંધ પડ્યું છે। જૂનું બસ સ્ટેન્ડ બંધ પડ્યું છે, નવા બસ સ્ટેન્ડની હાલત ખંડેર જેવી છે। અમારી માંગ છે જનતાની, અમારી એક જ માંગ છે કે અમારું બસ સ્ટેન્ડ સારું હોવું જોઈએ। સંસદમાં તમે સારી ખુરશીઓ ઉપર બેસી શકો છો, તો અમારું બસ સ્ટેન્ડ કેમ સારું ના હોવું જોઈએ? તો આ તરફ પાટણના